આજે તો અમે મારી એન્ગેજમેન્ટ નું પ્રી એન્ગેજમેન્ટ શૂટ કરી નાખ્યું. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં કામ પરથી આવી ગયો ઘરે અને નાઈને શૂઝ પહેરીને રેડી થઈ ગયો. આ છે આપણા બુટલેગર ની ચાવી અને આ છે આપણું બુટલેગર. પછી બુટલેગર લઈને નીકળી ગયો ટાકલ જોવા માટે. ટાકલ જઈને સૌથી પહેલા ભાઈબંધ લોકો સાથે બેસીને પીધી ચા ને પછી નીકળી ગયા આમોદરા જોવા માટે. આ છે હરલગામ માંથી પસાર થતી કાવેરી નદી અને હાલમાં અમે આવી ગયા છે આમોદરા એન્ગેજમેન્ટ માં. અહીંયા આવીને સૌથી પહેલા પીધું ઠંડુ ને પછી ખાધી કેક અને આ ભાઈ ફૂલ ખવાય એમ કરીને લઈ આવેલો પણ ફૂલ નીકળ્યા પ્લાસ્ટિક ના. પછી નીકળી ગયા જમવા માટે. અહીંયા અમે ફૂલ ગરમીમાં લાઈનમાં ઉભેલા છે. કાઉન્ટર પરથી પ્લેટ લઈને ફટાફટ બેસી ગયા જમવા માટે કારણ કે અમને બધાને જ બહુ ભૂખ લાગેલી હતી. ચાંદલામાંથી પછી આવી ગયા ભાઈબંધના ઘરે ને પછી ત્યાંથી નીકળી આવ્યા ઘરે આવવા માટે. આ છે આપણા ચીખલીમાં આવેલું મહાદેવજી નું સ્ટેચ્યુ ને ઘરે આવીને જોયું કે મારી એન્ગેજમેન્ટ નું મંડપ બાંધવાનું કામ ચાલુ થઈ ગયેલું હતું. એન્ગેજમેન્ટ તો 12 માર્ચના દિવસે છે પણ મંડપ બાંધવાનું કામ હમણાંથી જ ચાલુ થઈ ગયું છે અને ગરમી બહુ હતી તો મંડપ વાળા બધા ભાઈબંધોને પીવડાવ્યું ઠંડુ. અને આજે તો આપણું મીસુ પણ ઘરે ફરવા આવેલું હતું. પછી મેં થઈ ગયો પાછો રેડી. આજે જીમ્મી મને જોઈને કેટલું ભોગતું છે પણ થોડી વાર ઘરમાં બેઠો એટલે મને ઓળખી ગયું એટલે પછી ભોગવાનું બંધ થઈ ગયું ને ત્યાર પછી ભાઈબંધ સાથે નીકળી ગયા પ્રી એન્ગેજમેન્ટ શૂટ કરવા માટે ને આવી ગયા મયંકભાઈ ના ઘરે ડોલધા કેરના ફાર્મમાં. અહીંયા ચાલુ છે આપણું શૂટ અને તમારે પણ ફોટોગ્રાફી રિલેટેડ કંઈ પણ કામ કરાવવું હોય સ્ક્રીન પર દેખાતા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ને શૂટ પટાવીને પછી ત્યાંથી આવી ગયા ઘરે અને અહીંયા ચાલતું છે બર્થડે નું સેલિબ્રેશન. અને તમને ખબર તો છે આપણે જ્યાં સુધી કંઈ કામ નહીં કરીએ ત્યાં સુધી બર્થડે નું સેલિબ્રેશન પૂરું નહીં થાય. પછી આ દુખી આત્માને ભૂખ લાગેલી હતી એટલે આવી ગયા હોટલ પર જમવા માટે. પછી મેં પેટ્રોલ લઈને આવી ગયો ઘરે